સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। કઠલાલ તથા નારોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડ્યા છે। તો ઝોન 5 એલસીબીએ બાતમીના આધારે પિયુષ ઉર્ફે પીસી કથેરિયાને ઝડપી પાડ્યો છે। આરોપી અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નાસ્તો ફરતો હતો। આરોપી પિયુષ 20 તારીખે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક ક્રેટા ગાડીમાં દારૂનો જથ્થો જે છે તે સાથે મળી આવ્યો હતો, જેની તપાસ લોકલ એલસીબી દ્વારા કરવામાં આવી હતી। તપાસમાં પિયુષનું નામ સામે આવ્યું હતું, જેને પકડી પાડવામાં આવ્યો છે અને આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। ગુનાઓની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો 20 તારીખના દિવસે સ્ટેટ મોનિટરિંગ સેલે એક કેસ કર્યો હતો, જે ક્રેટા ગાડીની અંદર ટોટલ 1903 બોટલ અને કુલ 2,14,000નો જે મુદ્દામાલ હતો એ પકડ્યો હતો। એની તપાસ જે તે વખતે એસએમસીએ જ્યારે ગુનો દાખલ કર્યો એની તપાસ લોકલ એલસીબી ચલાવી રહી હતી। એના પીએસઆઈ પટેલને એક બાતમી મળેલી કે પિયુષ પીસી રામકૃષ્ણન કથેરિયા આ ગુનાની અંદર સંડોવાયેલો છે, તો એ આરોપીને એલસીબીએ એરેસ્ટ કરેલો છે। અને આ સિવાય પણ એના નારોલ પોલીસ સ્ટેશનમાં અને કઠલાલ પોલીસ સ્ટેશનની અંદર પણ 2 પ્રોહિબિશનના ગુના છે કે જેમાં એને પકડવા ઉપર બાકી છે। અને આ સિવાય બી અગાઉ પણ એને નરોડા પોલીસ સ્ટેશન અને કડબા પોલીસ સ્ટેશનમાં પણ આ પ્રકારની પ્રોહિબિશનની પ્રવૃત્તિઓના કારણે તેના વિરુદ્ધમાં ફરિયાદો દાખલ થઈ।